ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરીએ. પ્રકરણ 1 થી 3ની વાત કરીએ પહેલાં તો પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ. દરેકના પ્રતીકના 2 ગુણ રહેશે. પહેલો સવાલ છે પદાર્થ Xનું દ્રાવણ મકાન દોડવા માટે વપરાય છે તો એ કયું દ્રાવણ હશે? તો આપણે સૌ જાણીએ કે મકાન દોડવા એટલે કે રંગવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ. તે Xનું નામ અને સૂત્ર લખો. તો આપણે સૌ જાણીએ છીએ કે કેલ્શિયમ ઓક્સાઇડ એનું સૂત્ર શું છે? CaO. બીજો સવાલ છે પદાર્થ Xની પાણી સાથે પ્રક્રિયા એટલે કે પાણી સાથે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. તો આપણે સૌ જાણીએ છીએ કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે પદાર્થ Xને પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી એ ભીજવેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એટલે CaO પ્લસ H2O એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH ટ્વાઇસ. ત્યારે અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે એટલે કે ઉષ્મા છૂટી પડે છે એટલે કે જો CaO પ્લસ H2O gives CaOOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા. બીજો સવાલ છે ઝિંક ધાતુની મન H2SO4 સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. આ પ્રક્રિયામાં વધતું વાયુ ઉત્પન્ન થાય છે પરંતુ ઝિંક ધાતુ સાથે મન HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવતા H2 વાયુ ઉત્પન્ન થતો નથી. કેમ? કારણ લખો. તો આપણે સૌ જાણીએ છીએ કે ઝિંક ધાતુનું H2SO4ની પ્રક્રિયાની વાત કરીએ તો Zn પ્લસ H2SO4 gives ZnSO4 પ્લસ H2. તો અહીંયા ધ્યાનથી જોવું તો આ પ્રક્રિયામાં Zn વધુ સક્રિય હોવાથી એ H2નું વિસ્થાપન કરે છે એટલે કે Zn કોનું વિસ્થાપન કર્યું? H2નું એટલે કે ZnSO4 મળ્યો. તેવી જ રીતે ઝિંક ધાતુ મન HNO3 સાથે પ્રક્રિયામાં H2 વાયુ ઉત્પન્ન કરતો નથી કારણ કે HNO3માં પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે N2 વાયુનું H2Oમાં ઓક્સિડેશન કરે છે. પરિણામે મંદ HNO3ની Zn સાથે પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી. ત્રીજો સવાલ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવી જોઈએ? તો આપણે સૌ જાણીએ કે મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ સક્રિય છે અને ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર MgO નિષ્ક્રિય બળ બને છે અને 2Mg + O2 gives the 2MgO. આ MgO નિષ્ક્રિય પળને કાચ પેપર વડે ઘસીને સાફ કરવાથી મેગ્નેશિયમ પટ્ટી પરનું MgOનું પળ દૂર થાય છે અને સાફ કરેલી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આથી મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં સાફ કરવી જોઈએ. ચોથો સવાલ છે રાસાયણિક સમીકરણ એટલે શું? રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવું જોઈએ? તો આપણે સૌ જાણીએ છીએ કે સંજ્ઞા અને સૂત્રો વાપરીને રાસાયણિક સમીકરણ એટલે કે રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવા માટે સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહેવાય. દળ સંચયના નિયમ મુજબ દ્રવ્ય એટલે કે દળનું સર્જન કે વિનાશ થતો નથી. આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજનું દળ સમાન રહે આ માટે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વોના પરમાણુઓની સંખ્યા અને બંને બાજુ સમાન રાખવો જરૂરી છે. તેથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે. પાંચમું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? તો આપણે સૌ જાણીએ કે રાસાયણિક ફેરફાર દરમિયાન ઘણા બધા ફેરફાર જોવા મળે. તો પહેલી વાત કરીએ તો ભૌતિક અવસ્થા બદલાય, કેટલાકનું રંગ પરિવર્તન પણ જોવા મળે છે અને કેટલીક પ્રક્રિયામાં અમુક વાયુ ઉત્પન્ન થાય છે અને કેટલીક પ્રક્રિયાઓમાં તો તાપમાનનો ફેરફાર પણ થાય છે. તો આ હતા રાસાયણિક પ્રક્રિયા દરમિયાનના ફેરફારો. હવે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે લખો. તો આપણે સૌ જાણીએ અત્યારે જોયું દળ સંચયના નિયમ મુજબ બરાબર દળ કેવું હોય છે? અચળ રહે છે. તો સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજો કેટલા મોલ છે તે જાણી શકાય છે અને પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે અને પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે. ચાલો સાતમો સવાલ ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ નિર્માણ સાથે ઉષ્મા ઉત્પન્ન થાય, શેપકમાં ઉત્પન્ન થાય, ધ્યાન રાખજો, તેવી પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કોઈ પણ કુદરતી વાયુ લઈ લો જેમ કે મીથેન CH4 બરાબર દહનની પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય છે. જેમ કે CH4 + 2H2O gives CO2 + 2H2O + ઉષ્મા એટલે કે મીથેનને સળગાવતા પાણી છૂટું પડે છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્માશોષક પ્રક્રિયા. ઉષ્માશોષક પ્રક્રિયા એટલે આનું ઉલટું. શું? જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માશોષક કહેવાય. ઉદાહરણ તરીકે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્માશોષક પ્રક્રિયા છે. અને આપણને આવડે છે શું સમીકરણ? 2AgClને સૂર્યપ્રકાશમાં રાખતા શું મળે? gives 2Ag + Cl2 બરાબર. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સમજાવો. આપણે સૌ જાણીએ છીએ આપણા ખોરાકમાં લીધેલો કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝ એટલે 6,6H12O6. ગ્લુકોઝ આપણા શરીરમાં કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજઈને ઉર્જા મુક્ત કરે છે એટલે 6,6H12O6 + 6CO2 બરાબર. આ પ્રક્રિયામાં શું થાય છે? ઉર્જા મુક્ત થાય છે. આ પ્રક્રિયાને બરાબર શ્વસન કહેવાય છે. આ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી તેને ઉષ્માક્ષેપક કહેવાય છે. હવે આપણે સમીકરણની વાત કરીએ તો C6H12O6 + 6O2 એટલે કે ઓક્સિજન સાથે સંયોજાઈને શું કરે છે? 6CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને છે અને +6H2O એટલે પાણી છૂટું પડે છે અને ઉષ્મા મુક્ત થાય છે એટલે ઉર્જા મુક્ત થાય છે. ચાલો
9. વૈજ્ઞાનિક કારણ આપો. પ્રકાશ સંશ્લેષણ અને ઉષ્માક્ષેપકની પ્રક્રિયા. હવે પ્રકાશ સંશ્લેષણ એ ઉષ્માક્ષેપકની પ્રક્રિયા છે. વૈજ્ઞાનિક કારણ આપો. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝના નિર્માણ માટે સૂર્યપ્રકાશ ઉર્જા સ્વરૂપે ઉર્જાની જરૂર પડે છે. આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થતું હોવાથી પ્રકાશ સંશ્લેષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.